અકસ્માતમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હેલ્મેટ વગર જનારા વાહન ચાલકોના મોત થઈ રહ્યા છે, જેથી ફરજિયાત હેલ્મેટ માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। 15મી ફેબ્રુઆરીથી ફરજિયાત હેલ્મેટ કરવામાં આવી રહ્યું છે, ત્યારે હવે સરકારી કચેરીઓમાં આવનારા હેલ્મેટ પહેરીને આવે તે માટે પોલીસ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં હેલ્મેટ વગર આવનારા દંડ ફટકારવામાં આવી રહ્યો છે। રાજ્યના ડીજીપીના આદેશ બાદ સુરત ટ્રાફિક પોલીસને હેલ્મેટ નહીં પહેરનાર વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે। સરકારી કચેરીમાં હેલ્મેટ વગર આવનારા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા છે। પહેલીવાર હેલ્મેટ વગર નિયમ તોડનારને 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે। બીજી વાર 1000નો દંડ ફટકારવામાં આવી રહ્યો છે। હેલ્મેટ પહેરીને આવનારને ગુલાબનું ફૂલ આપી સ્વાગત કરવામાં આવી રહ્યું છે। આવનારી 15મીએ રાજ્યમાં ફરજિયાત હેલ્મેટનો કાયદો આવી રહ્યો છે, ત્યારે સરકારી કચેરીઓ બાદ ક્રમશઃ તમામ જગ્યાએ હેલ્મેટ ફરજિયાત કરવામાં આવશે। ત્યારબાદ રસ્તા પર દંડ કરવામાં આવશે, જેમાં 500 પ્રથમવાર, ત્યારબાદ 1000 દંડ લેવામાં આવશે। ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યું હતું કે સરકારી કર્મચારી હેલ્મેટ પહેરીને જ પોતાના કામ માટે આવે, નહીં તો તેને મોટો દંડ ફટકારવામાં આવશે। સીધા દ્રશ્યો અમે કલેક્ટર કચેરી ખાતેના બતાવી રહ્યા છે કે જે કોઈ સરકારી કર્મચારી હોય કે સરકારી દફતરે આવતા હોય તમામને હેલ્મેટ ફરજિયાત પહેરવું આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે, કારણ કે 15 તારીખથી છે સુરત શહેરના વાહન ચાલકો માટે હેલ્મેટ છે તે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે। ત્યારે સુરત શહેર સહિત જે તમામ જે સરકારી કચેરીઓ છે તે તમામને છે અત્યારે હેલ્મેટ માટે દંડ ફટકારવામાં આવી રહ્યું છે। આપણી સાથે એસીપી સાહેબ છે। સાહેબ, કેવા પ્રકારની મુહિમ અત્યારે સરકારી કચેરીઓમાં કરવામાં આવી રહી છે? ગુજરાત રાજ્યના ડીજીપી શ્રીએ ખાસ પરિપત્ર આપીને સૂચના કરેલી કે તમામ સરકારી કર્મચારી તથા સરકારી અધિકારી ફરજિયાત હેલ્મેટ પહેરશે તથા ટ્રાફિક નિયમોનું પાલન કરશે। જેના અનુસંધાને અમે હાલ કલેક્ટર ઓફિસ ખાતે કોઈ પણ સરકારી કર્મચારી આવે એને હેલ્મેટ પહેરવાનો આગ્રહ રાખીએ છીએ, અને જો ન પહેરેલા આવે તેને ઈ મેમો આપી એને દંડ વસૂલ કરીએ છીએ। તેમજ અન્ય રીતે પણ એના ટ્રાફિકના નિયમોનું પાલન કરી એની માટે ખાસ અમે સૂચના એમને આપીએ છીએ। હજી કયા કયા સરકારી કચેરીઓ પર અત્યારે હાલ છે પોલીસની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે? હાલ સુરત શહેરના લગભગ તમામ સરકારી ઓફિસ આવરી લેવામાં આવેલી છે, જેમ કે બહુમાળી ભવન, આપણું જિલ્લા સેવા સદન, પોલીસ કમિશનર કચેરી, મામલતદાર કચેરી, જિલ્લા પંચાયત ઓફિસ, એમ કરીને સમગ્ર વિસ્તારમાં દરેક જગ્યાએ ઓફિસર્સ તથા ટ્રાફિકની અલગ અલગ ટીમો રાખી અને હેલ્મેટ ડ્રાઈવ હાલ ચાલુ છે। હજી 15 તારીખથી સુરતીય વાહન ચાલકો માટે પણ હેલ્મેટ ફરજિયાત થઈ જવાનું છે, ત્યારે આપ શું કહેશો સુરતીઓ માટે? ખાસ કરીને સુરતની પ્રજાને ખાસ અનુરોધ છે, જેટલા પણ ફેટલ અકસ્માત થાય છે એનો ઓવરઓલ આપણે એનાલિસિસ કરી અને જોઈએ તો હેલ્મેટ ન પહેરવાના કારણે એમનું અકસ્માતથી મૃત્યુ નિપજે છે। જેથી આ અકસ્માતમાં ઘટાડો થાય તે માટે સુરતની પ્રજાને ખાસ અપીલ છે કે હેલ્મેટ અવશ્ય પહેરે, જેથી અકસ્માતના મૃત્યુમાં ઘટાડો કરી શકાય। જે પ્રમાણે ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યું હતું ને તમામ જે સરકારી વિભાગો છે ત્યાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે, અને તમામ જે સરકારી કર્મચારીઓ છે તે હેલ્મેટ પહેરીને જ્યારે અહીંયા આવશે તેનો ગુલાબનું ફૂલ આપીને સ્વાગત કરવામાં આવશે, અને જે કોઈ હેલ્મેટ વગર સરકારી ઓફિસોની અંદર આવશે તે લોકોને કાયદેસરનો દંડ ફટકારવામાં આવશે, કારણ કે આ જે મુહિમ છે તે સરકારી કર્મચારીથી શરૂઆત કરવામાં આવી છે, અને 15 તારીખથી છે જે તે સુરતના વાહન ચાલકો માટે ક્યાંક ને ક્યાંક દંડ ફટકારવાની કામગીરી કરવામાં આવશે। એટલે સૌ પ્રથમ વાત કરવામાં આવે તો સરકારી કર્મચારીઓથી આજે હેલ્મેટનું જે પરિપત્ર છે તે વિકાસ સહાય દ્વારા કરવામાં આવ્યું છે તેની આજે શરૂઆત સરકારી કર્મચારીઓથી થઈ ચૂકી છે। કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ,